સુરતના નાસિરનગરમાં જે કથિત એટલે કે નકલી ડિમોલિશન થયું છે એ મામલામાં એક પછી એક વળાંકો આવી રહ્યા છે. હજુ સુધી કોઈ જવાબદારી નથી લીધી કે ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે. તંત્ર તપાસ કમિટી નિમ્યા બાદ તંત્રને હજુ રિપોર્ટ સોંપાયો છે કે નથી એ ક્લિયર નથી થયું અને એ જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી. પરંતુ આખી તપાસ દરમિયાન અને આટલા દિવસોમાં જે એક પછી એક વળાંક આવ્યા છે તે ખૂબ મહત્વના છે. અને વધુ એક વળાંક એવો આવ્યો છે કે જે ત્યાં બિલ્ડર હતા એ પણ દેખાયા છે, ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય પણ દેખાયા છે અને એ પણ પાછા પૈસા વેચતા દેખાયા છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ અહેવાલમાં. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. નાસિરનગર કથિત નકલી ડિમોલિશન મામલામાં એક વિડીયો સામે આવ્યો જેને આખા કૌભાંડના વટાણા વેરી દીધા છે. આ વિડીયો સામે આવ્યા બાદ સુરતના રાજકારણમાં અને મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓમાં પણ ભૂકંપ આવી ગયો છે. સ્ક્રીન પર તમને જે દેખાઈ રહ્યા છે આ દ્રશ્યો બરાબર જોઈ લેજો, કારણ કે ડિમોલિશનના દિવસે ત્યાં કોઈ સામાન્ય જનતા કે માત્ર સરકારી અધિકારીઓ નહોતા, પણ ત્યાં હાજર હતો અબજોપતિ બિલ્ડર સંજય લાખાણીનો ભાઈ ઘનશ્યામ લાખાણી અને તેની સાથે જ ઉભો હતો વિવાદિત ભાજપ કાર્યકર ઝાકિર શાહ. હવે સવાલ એ થાય છે કે સરકારી ડિમોલેશનમાં ખાનગી બિલ્ડર અને ખંડણીખોર કાર્યકર શું અડ્ડો જમાવીને બેઠા હતા? આ એક્સક્લુઝિવ વિડીયો નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન વખતનો છે. ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે કે બિલ્ડર ઘનશ્યામ લાખાણી ત્યાં આંગળી ચીંધીને કોને આદેશ આપી રહ્યો હતો. શું સુરત મનપાના અધિકારીઓ અબજોપતિ બિલ્ડરના ઇશારે નાચતા કઠપૂતળા બની ગયા છે? શું ઘનશ્યામ લાખાણીના કહેવા પર ગરીબોના આશયાના ઉજળવા અધિકારીઓ JCB લઈને પહોંચ્યા હતા? અને એ જુઓ બીજો ચહેરો, જે વિવાદિત ભાજપ કાર્યકર ઝાકિર શાહ છે. આ એ જ ઝાકિર શાહ છે જે ત્યાં ગરીબ અને લાચાર અસરગ્રસ્તોને સોફિયાની સલાહ આપવા પહોંચ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચૂપચાપ મકાનો ખાલી કરી દો, નહીતર મુશ્કેલીમાં મુકાશો. આવી ધમકીભરી સલાહ પાછળનો અસલી ખેલ શું હતો તે સવાલ થઈ રહ્યો છે. ઝાકિર શાહનો આ ખેલ નવો નથી. ડાબી બાજુની ફ્રેમમાં દેખાતો વિડીયો વર્ષ 2023નો છે, જ્યારે અન્ય એક ઝૂંપડપટ્ટી ખાલી કરાવવામાં આવી હતી. તે સમયે ઝાકિર શાહ જાહેરમાં રૂપિયાની વહેંચણી કરતો કેમેરામાં કેદ થયો હતો. સેટલમેન્ટના નામે ગરીબોના હક છીનવી બિલ્ડરોના તળવા ચાટવાનો આ ખેલ જૂનો છે. અને આટલું જ નહીં, આ એ જ આશય છે જેના પર ચોક બજાર પોલીસ મથકમાં કરોડોની ખંડણીનો ગુનો પણ નોંધાયો હતો અને તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. એક રીઢો ગુનેગાર અને એક મોટો બિલ્ડર મનપાના ડિમોલેશન વખતે સાથે ઉભા રહીને કાયદો અને વ્યવસ્થાની મજાક ઉડાવતા રહ્યા અને વસાવા જેવા અધિકારીઓ તમાશા જોતા રહ્યા. જોઈએ વિડીયો જે અત્યારે વાયરલ થઈ રહ્યા છે. ઘણા બધા શંકા અને સવાલો ઉપજાવી રહ્યા છે. देखो 20 40 60 80 अपन मेरे खातून बीबी खातून बीबी ध्यान के उनकी ध्यान मालूम नहीं चालू करो चालू है देखो 40 60 80 शहनाज जावी से कोई शहनाज जावी से शहनाज जावी से हाजी साहब 9 लाख में 12 60,000 रुपये बोल कर काली एक मौसी में रह गया फोटो ना बोला भी 60,000 रुपये लाभ पड़ सेना है देख 20 40 60 नाम बोलो कमरुन निशा केरुन निशा कमरुन निशा बोल कितना समय में बेचियो बेटा आपके बोलो बेच दिया तुमको ये बहुत देने के बाबा तो भेज दिया तुमको ये भी के पैसे के हाँ वीडियो समय में 20 40 60 अरे तो छोटी कर दी नाम बोलो 40 के में नौशाद भी अमजद खान नौशाद भी अमजद खान छोटी हो रही अच्छा अच्छा मेरे तो 7 घर तो 4 के नाम लिखे। मेरे बच्चे ये कितने थे ये ऑटोमेटिक आ गए 12 घर के नाम है उसमें वो तो मेरे थोड़ी, वो मोहसिन के साली वो सब आ गए। तो भी ये कितना ये 20 40 60 80 लाख
मैं तो कल 3 घर के लूंगी। हाँ 3 हमारे घर से ले लेंगे। घर से कहोगे मैं घर बताती ना मेरे। शहनाज भी निसार अंसारी जो भी इसके अंदर तू तेरा मन मैं तो अकल नाम लिखा के 3 घर पे मेरे तो बाकी है चाचा। सर ये मेरा बच्चा ये सब लिखा रहता है कि वही नाम है। नहीं मेरे साथ है ना मेरे सारे नाम लिखे। चलो अभी जाओ। 1 2 3 4 नाम बोलो इधर रुक जा। मैं तो वापस दे दूँ फिर पैसे मैं कोई ये जाओ 20 40 60 80 सकीरा रकीला के रकीला कौन है? क्या नाम है? नाम बोलो बोलो। सकेरा साकेरा साकेरा इनके नंबर साकेरा वसीम की और भाला भाला साली है छोटी वाली सलीम भाई की जो बहू है सलीम झाड़ू। सलीम जानू की बहू है। सब ये जो सायरा मोहसिन सायरा मोहसिन 20 40 60 80 हैं। ये बेटा मुँह तो बता देगा मेरा बच्चा। किसकी तू मोहसिन की घर वाले मोहसिन की घर समीना सिकंदर समीना सिकंदर समीना जैसे साहब अपन को बोले साजिद गया लेने वो आ गए बेटा जैसे जा 2 मिनट जाने बोलना साजिद को यार। अरे पर वो क्या कर रहा है? आ आ गया इधर हम कितने साइड क्या खड़े रहने यार। ताजी रबड़ लेना बेटा मुंह पर उठा रबड़ मेरा बच्चा देखो बेटा 50 सिकंदर की घर 60 सिकंदर नहीं है 10 है मेरा बच्चा बेवा है कि मेरा बच्चा बहुत प्यारे में बच्चा। देखो ये 20 और तू देख लिया इसका 25 का चलो जाओ ये फॉर्म 12 हाँ? जवाबदारी तो ले लो वापिस हिसाब करके देना पड़ रहा है 9,60,000 रुपए। साजिद का है। साजिद भाई अरे सुन मत करो डरी बात कर दे रहे આ વિડીયો અને ફોટો હવે સ્પષ્ટ કરી દીધું છે કે નાસરનગર ડિમોલિશન એ કોઈ સરકારી પ્રક્રિયા નહોતી, પણ બિલ્ડર અને રાજકીય ચમચાઓની મિલીભગતથી ઘડાયેલું એક મોટું ષડયંત્ર હતું. હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે સરકારી ડિમોલિશનમાં બિલ્ડર ઘનશ્યામ લાખાણી કયા અધિકારથી ઓર્ડર આપી રહ્યો હતો? ખરણીના ગુનામાં સંડોવાયેલો ઝાકીર શાહ ત્યાં કોના ઇશારે વચેટિયો બનવા ગયો હતો? શું મનપાની તપાસ કમિટી આ વિડીયો જોયા પછી પણ બિલ્ડર અને પોતાના ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરશે? આ વિડીયો વાયરલ થયા બાદ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે અને સમગ્ર પ્રકરણમાં એક મોટો વળાંક આવ્યો અને તપાસમાં હજુ કેટલાય મોટા માથાઓના નામો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. સુરતની જનતા હવે આ નકલી ડિમોલિશનના અસલી સૂત્રધારોને જેલના સળિયા પાછળ જોવા માંગે છે, પરંતુ સવાલ એ છે કે આમને મોકલશે કોણ? વિડીયો સામે આવ્યા છે, આટલા બધા શંકા ઉપજાવે તેવા દ્રશ્યો સામે આવ્યા, પ્રશ્નો થયા, પરંતુ કાર્યવાહી કોણ કરશે? અને સુરત મનપા છે સતત વિવાદમાં આવી રહ્યું છે. હવે આના પર ઠોસ કાર્યવાહી થશે કે કેમ અને કોણ કરશે એ સૌથી મોટો સવાલ છે. આ ઘટનાને લઈને ઘટનાક્રમ આખો થયો, સાથે જે વિડીયો બધા બહાર આવ્યા, પૈસા વહેંચવાનો હોય કે ડિમોલિશનના આદેશ આપવાનો હોય, આ બધા જ વિડીયોને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તો અમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.